તો આ તરફ નવસારીમાં ભારે વરસાદને કારણે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી છે। નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારોને તેને પગલે એલર્ટ કરવામાં આવ્યા છે। શહેરમાં એક તરફ ધોધમાર વરસાદ અને બીજી તરફ પૂરની સ્થિતિ ઊભી થઈ છે। પૂર્ણા નદીની સપાટી વધતા મહાનગરપાલિકા ચિંતિત બન્યું છે। જળ સપાટી વધતા પૂર્ણા નદીની કાંઠે શરૂ કરાયો છે કંટ્રોલ રૂમ। કાછિયાવાડી, ભેસતખાડા, કાશીવાડી સહિતના વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો મિથિલા નગરી, વિદાયતનગર, કમેલા વિસ્તારને પણ એલર્ટ કરાયા છે। ઉપરવાસમાં વરસેલા વરસાદથી પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થયો છે। રાત્રે 9 વાગ્યા બાદ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવી પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। તો શહેરમાં વોટર લોગિંગની ગંભીર સ્થિતિ બાદ હવે શહેરમાં પૂરનો ખતરો ઊભો થયો છે। તો આ અંગે વધુ વાત કરવા સંવાદદાતા નિલેશ ગામિત અમારી સાથે જોડાઈ રહ્યા છે। નિલેશ, ભારે વરસાદી માહોલ નવસારીમાં ઊભો થયો છે, તેને કારણે હવે શહેરમાં પૂરનો ખતરો પણ તોડાઈ રહ્યો છે। જાણવા માંગે શું ભારે વરસાદથી શું પરિસ્થિતિ ઊભી થઈ છે ત્યાં? હાજી, જે કંઈક સમગ્ર નવસારી જિલ્લાની જે કંઈક વરસાદી માહોલની વાત કરીએ તો નવસારી શહેર અને જિલ્લામાં સવારથી જ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। છેલ્લા 5 દિવસથી જે રીતે મેઘમહેર જામી છે એ સ્થિતિના પગલે આજે સૌથી વધુ ખતરનાક સ્થિતિ નિર્માણ થઈ છે। નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં એટલે કે 15 જેટલા વિસ્તારોમાં 50% જેટલો સમગ્ર શહેરનો વિસ્તાર પાણીમાં ગરક થઈ ચૂક્યો છે। ખાસ કરીને જે વોટર લોગિંગના કારણે ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે। તદુપરાંત વોટર લોગિંગની સ્થિતિમાંથી હજુ બહાર નથી નીકળ્યા એટલામાં જ હજુ નવસારી શહેરમાં અંબિકા પૂર્ણા નદીની સપાટી ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જેને લઈને શહેરમાં પૂરનો ખતરો માથે મંડરાઈ રહ્યો છે, જેને લઈને શહેરીજનોની સ્થિતિ નવસારી શહેરમાં પેદા કરે છે। સમગ્ર જે કંઈક વિસ્તારો કેચમેન્ટ એરિયાના એ વિસ્તારોમાં સૌથી વધુ વરસ્યો છે, જેને લઈને પૂર્ણા નદીમાં પૂરની સ્થિતિ નિર્માણ થઈ છે। હવે વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થશે। 9 વાગ્યા સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થશે। સૌપ્રથમ ભેસતખાડા વિસ્તારથી પાણી ભરાવાની શરૂઆત થઈ છે, ત્યારબાદ કાછવાડી અને અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થાય છે। નવસારી શહેરના જિલ્લામાં જે પ્રકારે સ્થિતિ નિર્માણ થઈ છે। બિલકુલ આભાર નિલેશ। તો આપ જોઈ રહ્યા છો કે ભારે વરસાદને પગલે નવસારીમાં પણ પૂર્ણા નદી બે કાંઠે વહી રહી છે। બીજી તરફ હજુ પણ જે પરિસ્થિતિ છે તે બગડે તેવી સંભાવનાઓને જોતા તંત્ર પણ એલર્ટ મોડ પર છે।